ભાવનગર સહિત સમગ્ર ગુજરાતને હચમચાવી નાખનાર એસીએફ શૈલેષ ખાંભલા ટ્રિપલ મર્ડર કેસમાં આજે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। શું સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભાવનગરમાં જે પિતાએ પોતાની પત્ની અને બે બાળકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા, પોતાના જ ક્વાર્ટરમાં ખાડો ખોદી તેમને દાટી દેવામાં આવ્યા હતા, તે શૈલેષ ખાંભલા સામે આજે કોર્ટે ચાર્જ ફ્રેમ કર્યા છે। 1500થી વધુ સજ્જડ પુરાવાઓ અને પોલીસની તપાસ બાદ હવે આ કેસની ટ્રાયલ જે છે શરૂ કરી દેવામાં આવી છે। વિગતે જો વાત કરીએ તો પોલીસે આ કેસમાં કોઈ પણ કચાશ બાકી રાખી નથી। 12 ફેબ્રુઆરીના રોજ જ્યારે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી ત્યારે તેમાં 1500થી વધુ પાનાના પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા, પણ શૈલેષ ખાંભલાની એક ક્રૂરતા ગવાહી આપે છે કે એફએસએલનો રિપોર્ટ, ડિજિટલ પુરાવા અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે એક એવું જાળ બિછાવ્યું જેમાં આરોપી અધિકારી પૂરેપૂરો ફસાઈ ગયો હતો। રાજ્ય સરકાર દ્વારા આ કેસની ગંભીરતાને જોઈ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર એટલે એસપીપીની નિમણૂક કરવામાં આવી। આ કેસમાં નિમણૂક એ દર્શાવે છે કે સરકાર આ કેસમાં સહેજ પણ ઢીલાશ મૂકવા માંગતી નથી અને ગુનેગારને કડકમાં કડક સજા આપવા માગે છે, કેમ કે આ કેસ જ્યારે બન્યો હતો તે સમયે ખૂબ જ ચર્ચામાં આવ્યો હતો અને એના જ કારણે જે રબારી સમાજ છે તેમાં ભારે રોષ જોવા મળ્યો હતો। જે સુરત ખાતે તેમાં ઉગ્ર વિરોધ પણ કરવામાં આવ્યો હતો, ભાવનગરમાં પણ રબારી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, કેન્ડલ માર્ચ નીકાળવામાં આવી હતી। એટલે કે ક્યાંક ને ક્યાંક જે સમાજો છે તે આરોપીને છોડવા નથી માગતા। હત્યાની ઘટનાની વાત કરી તો દિવાળીના વેકેશનમાં જે ખુશીનો મનાવતા સુરતથી ભાવનગર આવેલા જે પત્ની હતા નયનાબેન અને 13 વર્ષની દીકરી અને 9 વર્ષના દીકરાને શું ખબર હતી કે તેમનો પોતાનો જ પિતા તેમના માટે કાળ બની જશે। 5 નવેમ્બરે સવારના 7 વાગ્યે જ્યારે શૈલેષ ખાંભલાએ આવેશમાં આવીને પત્નીનું મોઢું તકિયાથી દબાવી દીધું। પત્નીના અંતિમ શ્વાસ છૂટ્યા પછી તેની હેવાનિયત એ સમયે પણ શાંત ના થઈ। તેણે બાજુના રૂમમાં સૂતેલા પોતાના સંતાનોને એક પછી એક મોતને ઘાટ ઉતાર્યા હતા। સૌથી ભયાનક આ કેસમાં વાત એ છે કે હત્યા કરવા માટે તેણે કોણે અગાઉથી મંજૂરી પાસે પોતાના ક્વાર્ટર પાસે ખાડો પણ ખોદાવી રાખ્યો હતો। 8:30 વાગ્યા સુધીમાં તો તેણે ત્રણેય લાશને ત્યાં દાટી દીધી, ઉપરથી ગાદલું અને બારણું નાખી દીધું જેથી કોઈને ત્યાં ગંધ પણ ના આવે। હત્યા કર્યા પછી શૈલેષ ખાંભલાએ કોઈ રીઢા ગુનેગારની જેમ વર્તન કર્યું। 7 નવેમ્બરે પોતે ભરતનગર પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયો, પત્ની બાળકોને ગુમ થયાની જે જાણવા જોગ ફરિયાદ નોંધાવી। 12 નવેમ્બર સુધીમાં તો તે આરામથી નોકરી પણ જતો રહ્યો। તે સાબિત કરવા માંગતો હતો કે આ લાચાર પતિ અને પિતા છે, પણ પોલીસને જ્યારે શંકા ગઈ ત્યારે તપાસમાં તે કરી અધિકારી ફરાર થઈ સુરત છુપાયો હતો। પણ આખરે કાયદાના સકંજામાં જ્યારે તે આવ્યો ને પ્રાથમિક તપાસમાં હત્યા પાછળનું કારણ પારિવારિક કંકાસ અને કોઈ અન્ય એંગલ હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે, કેમ કે જે સમયે એની ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી તે સમયે આપણે જોયું હતું કે જે શૈલેષ ખાંભલા છે તેમનું કોઈ વનકર્મી અધિકારી સાથે પણ જે છે પ્રેમ સંબંધ હોવાની પણ માહિતી સામે આવી હતી। એ યુવતીને પણ જે છે પોલીસ દ્વારા તપાસ માટે બોલાવી હતી, પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી। એટલે કે આ મામલામાં ક્યાંક ને ક્યાંક પ્રેમ એંગલ હોવાનો પણ પોલીસ દ્વારા જે છે એ સમય ખુલાસો કરવામાં આવ્યો હતો, પરંતુ હવે જે ટ્રાયલ ચાલવાનું છે તે દરમિયાન આ કેસ ઘણા મોટા ખુલાસા થઈ શકે છે। આપણે તે સમયે પણ જોયું હતું કે રબારી સમાજ આ હત્યાના બનાવને લઈ ભારે રોષમાં હતો। આગેવાનો કહી રહ્યા છે કે તેમને ન્યાયતંત્ર પર પૂરેપૂરો ભરોસો છે અને સમાજની એક જ માંગ છે કે આ આરોપીને ફાંસીની સજા કરવામાં આવે, કેમ કે આ જે પ્રકારે આરોપીએ કૃત્ય કર્યું છે તેની સજા માત્ર જેલ ના હોઈ શકે, જેવું આગેવાનોનું કહેવું છે। સ્પેશિયલ એસપીપી ઉપલબ્ધ દવેની નિમણૂક પરિવાર અને સમાજમાં એક આશા જાગી છે કે આ કેસમાં જે છે હિયરિંગ ચોક્કસપણે થશે અને યોગ્ય પગલાં આ મામલે ભરવામાં આવશે અને ઝડપથી ચુકાદો આવે તેની પણ લોકો હવે રાહ જોઈ રહ્યા છે। આગામી 26મી તારીખે પીએમ કરનાર તબીબોની હવે જે છે જુબાની લેવામાં આવશે, જે મેડિકલ પુરાવા તરીકે જોવા જઈએ તો અત્યંત મહત્ત્વની સાબિત થઈ શકે છે। પત્ની અને બાળકોના હત્યારા પતિ તેના પાપની સજા ક્યારે મળશે એ તો હવે સમય બતાવશે, પણ આ કેસે તમામ લોકો માટે કદાચ જોવા જઈએ તો લાલ બત્તી સમાન છે। फांसी आपो नालायक ने
પરિવારના 3 સભ્યોની નિર્દયતાથી હત્યા કરી કે અફસોસ છે ખરી આ બાબતે? અફસોસ છે કાંઈ? પરિવારના 3 તમારી સાથે જે પ્રેમિકા હતી એ આ હત્યામાં સામેલ છે કે નહીં? શૈલેષભાઈ, શૈલેષભાઈ, વિશાલ વિશાલ શૈલેષભાઈ કાંઈ કેવું છે? પરિવારની હત્યા કરી છે આ બાબતે કાંઈ બોલવું છે તમારે? શૈલેષભાઈ, નિર્દયતાથી માસૂમ બાળકો અને પત્નીની હત્યા કરી નાખી, કેવું છે શૈલેષભાઈ કાંઈ? તમે નથી કર્યું તો કોને કર્યું છે મર્ડર? શૈલેષભાઈ, શૈલેષભાઈ ધ્રુસકે રોયા હતા, શું કહેશો? શું કહેશો શૈલેષભાઈ? તો આપે જોયું ભાવનગરમાં જે શૈલેષભાઈ શું કહેશો? પોલીસે બહુ ટોર્ચરિંગ કર્યું છે, તમે આક્ષેપ કર્યા. શૈલેષભાઈ તમને માર્યા છે, શું કહેશો? શૈલેષભાઈ કંઈક તો બોલો, તમે કહો છો નિર્દોષ છો. શૈલેષભાઈ પોલીસ તો બોલો, શું આક્ષેપ કર્યા છે પોલીસે? શૈલેષભાઈ શૈલેષભાઈ તમારું એન્કાઉન્ટર કીધું, પોલીસ એન્કાઉન્ટર કરશે એવું તમે કીધું. જેઓ ક્રોધમાં આવીને પોતાના જ પરિવારને પતાવી કાઢે છે. હવે આ હાઈ પ્રોફાઇલ કેસની જે વિગતો છે તે કદાચ આગળના સમયમાં વધુ પણ આવી શકે છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.